ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને આંતરિક રીતે વધુ મજબૂત અને સક્રિય બનાવવાના હેતુથી ત્રિદિવસીય પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનનો ધમાકેદાર પ્રારંભ થયો છે। આણંદના આનંદધામ જીઓ આનંદ ખાતે આયોજિત આ પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે ભાજપના વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા અને તેમણે કાર્યકર્તાઓમાં નવો ઉત્સાહ પૂરો પાડ્યો। કાર્યક્રમનો પ્રારંભ શાસ્ત્રોક્ત વિધિ અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો। પ્રદેશ આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ તથા કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી સહિતના અગ્રણીઓએ પ્રશિક્ષણ વર્ગ ખુલ્લો મૂક્યો। પ્રથમ દિવસે ઉદ્ઘાટન સત્રમાં સંબોધન કરતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આપણો ઇતિહાસ અને વિકાસ વિષય પર વિસ્તૃત વક્તવ્ય આપ્યું। તેમણે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું, પક્ષની ખરી શક્તિ તેના કાર્યકર્તાઓ છે, જેથી સંગઠનને તળિયાના સ્તર સુધી મજબૂત બનાવવું જરૂરી છે। વિચારધારા અને જનસંપર્ક, ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા અને સરકારી યોજનાઓને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સતત જનસંપર્ક જાળવવો પડશે। ભાજપ સરકારના વિકાસમૂલક કામોને જનતા સમક્ષ વધુ અસરકારક રીતે રજૂ કરવાનો આગ્રહ તેમણે રાખ્યો। આ પ્રશિક્ષણ વર્ગમાં ભાજપના મોટા નેતાગણ અને સ્થાનિક જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા, જેમાં પ્રદેશ મંત્રી નીરવભાઈ અમીન અને પ્રશિક્ષણ વર્ગ કન્વીનર રાજેશભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ અને ઉમરેઠના ધારાસભ્ય હર્ષદભાઈ પરમાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયર દીપિકાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મયુરીબેન પટેલ, વિવિધ મોરચા મંડળના હોદ્દેદારો, પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। આગામી 3 દિવસ સુધી ચાલનાર આ મહાઅભિયાનમાં વિવિધ મહત્વના વિષય પર સત્રો યોજાશે, જેમાં કાર્યકર્તાઓને સંગઠનાત્મક તાલીમ આપી આગામી લક્ષ્યાંકો માટે તૈયાર કરવામાં આવશે। અહેવાલ અમિતસિંહ ઝાલા, ભારતની અસ્મિતા, આણંદ।